કેમ કઈ બોલ્યો નહીં? ના જ બોલે ને, લકેશી નો દીકરો. પહેલા દ્રાક્ષ બહુ ખાટી છે. યાદી પ્રમાણે વસ્તુઓ લાવ્યો છે ભૈરવ. આમાંથી કપડા બનાવી લેજો. દાગીના લઈને મુહૂર્તનો સમય આવી પહોંચીશ. મહારાજ, વિધિ શરૂ કરો. ગોરજ ટાણું વીતીને રાત પડી જશે. મુહૂર્ત કઈ થોડું કોઈની રાહ જોઈને બેસી રહેવાનું હતું. પણ ભૈરવનો પત્તો નથી. આવશે તો સમય થશે ત્યારે. તમે તમારે વિધિ શરૂ કરો ને. સારું, વિધિ શરૂ કરીએ. રતન તૈયાર છે? અરે રતનને મોકલો. હવે કન્યાના મા બાપને બોલાવો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે કાર્ય સર્વકાર્યેષુ સર્વદા. બાપજી, વિધિ તો શરૂ કરી દીધી, પણ હજુ ભૈરવ આવ્યો નથી. પહેરામણી વગર વિધિ શી રીતે પૂરી કરશો? આવે કપડે આપણને ચાલશે બાપજી, પણ મને નહીં ચાલે. આ વખતે આવા કપડા આવું કાક થશે એમ મને લાગતું જ હતું. તમારો આગ્રહ હોય તો છે કપડા મારી પાસે. તો પહેર્યા? હા પહેર્યા. બાપજી, આ દાગીના કાકીને કહેજો જરા ચકાસી લે. બાપજી, હું પહેર્યા? કોને? શા માટે? જેના દાગીના છે લીલી મરી પરવારી, અને આ દાગીના શોધતા ઘર ખોદતા એનો બાપ અને ધણી પણ મરી પરવાર્યા. પણ તમે તો છો ને? પણ આવા દાગીના તો સામની સંગે પણ ઘણી આપ્યા હતા. પણ વાવડ મળે છે કે 2 દિવસ પહેલા એને ત્યાં તાર પડી હતી. એટલે શું છે? અરે આપણી ઓલી નગર શેઠની લીલી, જેનું દાગીનાને કારણે ખૂન થયું હતું ને દાગીના ક્યાંય ન જડ્યું ને, એ જ આ દાગીના. હા, ઘર આખું ખોદી કાઢેલું, મને બરાબર યાદ છે. પણ હવે આ દાગીના ઓળખનાર કોઈ જીવતું રહ્યું નથી. પણ સોની, તમે તો છો. અરે સામા સંગને ઘરે પણ આવા જ દાગીના જોયા હતા. 2 દિવસ પહેલા તાર પડી હતી ને, એમાં દાગીના ગયા. એટલે ભૈરવ કોઈ બેલી વિદ્યા સાધનાર, અથવા તો પછી કોઈ ધાડ પાડું. બાપજી, યાદી પ્રમાણે બધું આવ્યું છે. તમારા વચન પ્રમાણે કરીશ જશો? મારો વિચાર તો આની હારવાર લગ્ન લઈ લેવાનો છે. ભૈરવે બધી શરતો પૂરી કરીશ. મારી તો અક્કલ બહેર મારી ગઈ છે. હવે તો છોડીનું જે થવાનું હોય તે થાય. હાથે કરીને કૂવામાં પડે છે, તે ક્યાં સુધી રોકીએ? બાપજી, લગ્ન પણ સાથે પતાવી દો ને મારા ખર્ચે ગામને 2 જમાય. તો પછી આંગણામાં બાંધો ચોરી. ઉઠો બધા. ભલે ને બોલ્યું. ઘબરાઈશ નહીં. દુનિયા બદલાઈ રહી છે, તેમ શુકન અપશુકન પણ બદલાઈ રહ્યા છે. ખુવડ એટલે કે રાતનો રાજા, એટલે કે રાજા બોલ્યો. આશીર્વાદ આપ્યા ગાંડી.
ચાલો હવે સજોડે માં ખોડિયાને પગે લાગવા. મારે નથી આબુ મહારાજ. તો કહ્યું જે મારી તારી સૌની માતા છે એને પગે લાગવાની ના. રતન આવે છે અને તું અમારા બહેનો વતી એ પ્રણામ કરશે. હું અને રતન હવે જુદા નથી. એ એકલી પ્રણામ કરશે તો ચાલશે બાપજી. માં ખોડિયાના ભક્ત સામે આવો જો. પણ બાપજી, મને બાવજી કહેવાનો તને હક પણ નથી. ચાલ ભૈરવ પગે લાગવા. એ નહીં બને મહારાજ. તારા પરના હેતને કારણે આટલું સહન કર્યું અને મારી ખોડિયાર માની અવગણના હું નહીં સાક્ષી લઉં. આ અવગણના નથી બાપજી. તો પછી આ લગ્ન મારે ફોક કરવા પડશે. જે માણસ માં ખોડિયાને ન માને એને દીકરી કેમ અપાય? અલી કાઢી નાખે વાતન એના નામનું. એ હેવાતન હાથે પહેર્યા એ તો હવે ઉતરી રહ્યા માં. રતન, આ માણસ આપણી કુળદેવીને પગે લાગવાની ના પાડે છે. કાઢી નાખે એના નામની ચોરી. એની ચોરી જીવતે જીવ તો ઉતરી રહે બાપજી. છોકરી કોની સામે બોલે છે? બાપજી, એનો કોઈ વાત નથી. વાંક મારો છે. મંદિરમાં આશરો હતો, તારું ઉપરાણું લીધું અને હવે જેની છત્ર છાયા હેઠળ હું બેઠો છું એ મારી માનું જ અપમાન. રતન, મારા કહેવા છતાંય છોડી ન ઉતારે. તને કોઈ કાળા ઓળાએ ઘેરી છે. એ કાળો તને, તારા ઘરને, આખા ગામને બરખી જશે. માં ખોડિયાર રૂપ છે તો તારું આખું કુળ બરબાદ થશે, નખોટ જશે. હું ઝોકમાં જાઉં છું. બાપુ, બાપુ તમે રજા પર તો આજથી જોખની રખેવાળી અમે કરીએ. તમે કહેશો ત્યાં લગી બાપા. ભલે, ખોડિયાર તમારું રક્ષણ કરો. અમર તપો. કેવું લગન છોડીને વિદાય પણ કેવી આપી. શું થાય? આપણે તો બહુ વારી છતાં થનાર થઈને રહી. સારું કર્યું કે ઝોકમાં જવાની રજા આપી. છાપરું તો રહેશે માથા પર. બધા આસરા તૂટ્યા. રાતે કોને ત્યાં જાત છોડી. છોડીએ સંસાર તો માંડ્યો પણ ઝોકમાં. રતન, લગ્ન વખતે અજવાળામાં પણ તારા ચહેરે કાળાશ કળાતી હતી અને અહીં અંધારામાં પણ તારો ચહેરો ઉજ્જમણો ભાસે છે. ભૈરવ છે ને મારી સાથે? હું તો ત્યાં પણ હતો. ત્યાં બીક લાગતી હતી. નોખા પડવું પડશે. અને હવે ક્યારે છૂટા નહીં પડીએ એ વિશ્વાસ છે. રતન, એમ નહીં, જોરથી હાસ. કોઈ ગાંડી કાઢશે. હજી કોઈની બીક? બીક નથી લાગતી. તો હાસ. હસ રતન. તું હસશે તો અંધારી રાત પણ હસશે, અજવાળી બનશે. Thank you.
રતન, આ આંખોમાંથી નીતરતા નેહમાં નિર્મળ થવા માટે તેલને પણ માનવ બનવાનું મન થાય. તારી આંખોમાં એવું અમી ભર્યું છે કે એકવાર આંખોમાં આંખો ભરોવી આખું આખું અળખી ન કરી શકાય. ભૈરવ, એક વાત પૂછું? માને પગે લાગવાની ના શું કામ પાડી? થોડો વખત જવા દે, આપણે સજોડે માને પગે લાગીશું. થોડો વખત એટલે કેટલો વખત? લોક નજરે ભલે આપણે ભણ્યા છીએ, પણ ભગવાન આગળ સાબિત કરવું બાકી છે. એ સાબિત થાય એટલે તું કેવી રીતે સાબિત કરીશ? સાબિત કરવું તારા હાથની વાત છે. એકબીજામાંનો વિશ્વાસ આ જ રીતે જળવાઈ રહેશે તો સાબિતી આપી શકાશે. રતન, જળવાઈ રહેશે, પણ અત્યારે તો મારા હાથની વાત.